પાટણ મામલતદાર કચેરી ખાતે ઓપરેશન શિલ્ડ અંતર્ગત સિવિલ ડિફેન્સ એક્સરસાઇઝ યોજાઈ. કલેક્ટર તુષાર ભટ્ટના માર્ગદર્શન અને સૂચના મુજબ પાટણ જિલ્લામાં 18 લોકેશન પર મોકડ્રીલ, મિસાઇલ અને બોમ્બ પડવાની પરિસ્થિતિમાં આગમાં ફસાયેલા અને કાટમાળમાં દબાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું. પાટણ જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટના માર્ગદર્શન અને સૂચના મુજબ પાટણ જિલ્લામાં IOC ટર્મિનલ, સિદ્ધપુર, GIDC, સિદ્ધપુર નગરપાલિકા, પાટણ નગરપાલિકા, ચાણસ્મા નગરપાલિકા, હારીજ નગરપાલિકા, રાધનપુર નગરપાલિકા, IOC પાઇપલાઇન યુનિટ, રાધનપુર, HPCL પમ્પિંગ સ્ટેશન, સાંતલપુર એમ કુલ 18 સ્થળોએ સિવિલ ડિફેન્સ એક્સરસાઇઝ મોકડ્રીલ યોજાઈ હતી. પાટણ શહેરમાં પ્રાંત અધિકારી હિરેન ચૌહાણના નિરીક્ષણ હેઠળ નગરપાલિકા વિસ્તાર, મામલતદાર કચેરી ખાતે લોકજાગૃતિ માટે સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજાઈ હતી. સૌ પ્રથમ સાયરન વગાડી ચેતવણી સાથે લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મિસાઇલ હુમલો અને ડ્રોન હુમલા જેવી આપત્તિજનક સ્થિતિમાં કરવાની બચાવ અને રાહત કામગીરીનું પ્રત્યક્ષ નિદર્શન કરાયું હતું. આ પરિસ્થિતિમાં લોકોને સજાગ અને સાવચેત રહેવાના પગલાં અંગે માઇક દ્વારા જાણકારી આપવામાં આવી હતી. તેમજ અસરગ્રસ્ત અને ઘાયલ લોકોને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં પહોંચાડવાની કાર્યવાહીનું નિદર્શન કરાયું હતું. પ્રાંત અધિકારી હિરેન પટેલે સિવિલ ડિફેન્સ એક્સરસાઇઝ અંગે જણાવતા કહ્યું કે મિસાઇલ અને ડ્રોન હુમલા થવાની પરિસ્થિતિમાં આગમાં ફસાયેલા અને કાટમાળમાં દબાયેલા લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરીનું નિદર્શન કરવામાં આવ્યું. ઘાયલોને સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવાની સાથે હુમલામાં ભોગ બનેલા અસરગ્રસ્તોને ભોજન, પાણી અને રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. બ્લેક આઉટના સમય દરમિયાન બિનજરૂરી અવર જવર ટાળવા અને લોકોને દેશદાઝ સાથે લાઇટો બંધ રાખી સ્વયંભૂ જોડાવવા વહીવટીતંત્ર વતી અપીલ કરી હતી. મોકડ્રીલમાં પોલીસ, ફાયર, વીજળી, આરોગ્ય અને નગરપાલિકા તેમજ વહીવટીતંત્રના તમામ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ. સરકાર દ્વારા આજે સમગ્ર રાજ્યમાં જે બીજી મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું. આપણા પાટણ જિલ્લામાં પણ ટોટલ 18 જગ્યાએ મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે આજે નગરપાલિકા વિસ્તારમાં પાટણ મામલતદાર કચેરી ખાતે ડ્રોન હુમલો અને મિસાઇલ એટેક કરી અને સમગ્ર મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું. જે સૌથી વધારે ઈજાગ્રસ્ત 5 લોકો હતા ગંભીર રીતે, એમને આપણે સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે. અને એ સિવાયના 20 લોકો જે સામાન્ય ઈજાગ્રસ્ત હતા એમને રેસ્ક્યુ સેન્ટર ખાતે લઈ જવામાં આવેલા છે. અને તમામ જે અધિકારીગણ છે અને તમામ વહીવટી તંત્રના તમામ ડિપાર્ટમેન્ટ વતી સમગ્ર કાર્યવાહીનું યોગ્ય રીતે સંચાલન કરવામાં આવ્યું હતું. આજ રોજે મોકડ્રીલના ભાગરૂપે જ બીજી વાર પણ સાંજે 8 થી 8:30 દરમિયાન બ્લેકઆઉટ અને અંધારપટ રાખવાની જાહેરાત કરેલી છે. તો સમગ્ર પાટણની જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે આપ સ્વેચ્છાએ જ તમામ ઘર, તમામ દુકાનો, તમામ બિલ્ડિંગની તમામ લાઇટો અને હોર્ડિંગ્સ બધાની લાઇટો બંધ રાખીએ અને આપણે આપણા અભિયાનને સફળ બનાવીએ અને આ બાબતે જાગૃત રહીએ.